દુનિયાની બેસ્ટ સ્ટોરી કઈ છે ખબર છે? મહાભારત, જેમાં બાળકથી લઈને વડીલ સુધીના તમામના જીવનને પ્રેરણા આપતા પાત્રો અને એમની કહાનીઓ છે. મહાભારતના યુદ્ધની વાત તો આપણે જાણીએ જ છીએ, પણ પાંડવો અને કૌરવોના બાળપણ વિશે, તેઓને મળેલા સંસ્કાર અને ઘડતર વિશે કદાચ ઓછું જાણીએ છીએ. એક રાજ્ય, હસ્તિનાપુરના એક જ ગુરુ પાસે ભણેલા ભાઈઓના ગુણ આટલા અલગ કેમ, એ બતાવવા માટે આવી રહ્યો છે એક સરસ મજાનો શો, જેનું નામ છે હસ્તિનાપુર કે વીર. महाभारत को हमने पहले भी अलग अलग फॉर्म में देखा है. इस शो में महाभारत को रिप्रेजेंट करने का जो पर्सपेक्टिव हो वो अलग कैसे? हस्तिनापुर के वीर शो में जो पर्सपेक्टिव है वो इसलिए अलग है क्योंकि हम यहाँ ये दिखा रहे हैं कि ये जो वीर बने वो कैसे बने, बच्चे वीर बनते हैं वो कैसे बने, किन हालातों ने बनाया, कौन से ऐसे फैसले थे जो उनको वीर बनने में मतलब काम आए, या कौन से ऐसे सैक्रिफाइसेस थे, कौन से ऐसे चॉइसेस थी. तो ये सारी चीज़ें इसमें दिखाई गई है. આ શોની એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે તેના મોડર્ન વિઝ્યુઅલ્સ અને ગ્રાફિક્સ, અને બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત છે તેના બાળ કલાકારો, જેમાંથી અર્જુન અને નકુલનું પાત્ર ભજવતા બાળકો તો ગુજરાતી મૂળના છે. મારું નામ ઉર્વ સાવલિયા છે અને હું અમરેલીથી છું, અને હસ્તિનાપુર કે વીર આમાં હું અર્જુનનો રોલ પ્લે કરું છું. મારું નામ હરિત કબાની છે, હું ભાવનગરથી છું અને હસ્તિનાપુર કે વીરમાં હું નકુલનો રોલ કરું છું. પરિવારની સાથે બેસીને જોઈ શકાય તેવો અને બાળકોને પ્રેરણા આપી શકે એવો આ શો હસ્તિનાપુર કે વીર ટૂંક સમયમાં તમારા ટીવી સ્ક્રીન પર આવી જશે. ये कहानी है उन संस्कारों की जिन्होंने नींव रखी एक महागाथा की. हस्तिनापुर के वीर 2 जून से रात 9 बजे सोनी सब और सोनी लिव पर.